કહેવાનું દારૂ મારનારું ચીજ છે. કોઈ પણ ને ખૂણે ખાચરે જરા તરા ટેવ હોય ને ભાઈ, આ મહાભારતની કથા સાંભળી એ ડ્રિંકિંગ છોડી દેજો. ઘણી વાર હું જાણું કે તમે ટેન્શનમાં હો ને પીવાનું શરૂ કર્યું હોય, પણ ટેન્શનમાં દારૂ પીવો એ કઈ ટેન્શન મુક્ત થવાનો ઉપાય નથી. ટેન્શન આવે તો કોઈ સારા સત્સંગમાં જઈને બેહો, સત્સંગ તમારી ચિંતાને દૂર કરશે. સત્સંગ ચિંતાને દૂર કરે. દારૂ પીવો એ કોઈ ચિંતા મુક્ત થવાનો ઉપાય નથી. ઘણી વાર માણસ ધંધાના કંટાળેલો દારૂ પીવાના માર્ગે ચડતો હોય, આર્થિક ભીને કારણે દારૂ પીવાના માર્ગે ચડતો હોય, ઘણી વાર પત્ની છોડીને વહી ગઈ હોય એમાં ચડી જતો હોય, ઘણી વાર ક્યાંક લફરો થઈ ગયો હોય સુલટતું ન હોય એમાં વળી પાછો ગમમાં ને ગમમાં ક્યાંનો ક્યાં બેગમ થઈ જતો હોય. એટલે આ બધું હોય. એટલે આવું ન કરો. એટલે આ બિચારો કઈક એવું એકાદું પાત્ર, અને ઘણી વાર માણસને શું છે, કોઈ વિશ્વાસઘાત કર્યો હોય, આંખ દે એવું થયું હોય, ત્યારે પછી બહુ દુઃખમાં પીવાના માર્ગે, ઘણા પીવાના માર્ગ હોય છે આવા. આર્થિક પ્રોબ્લેમ, કૌટુંબિક પ્રોબ્લેમ, પછી છે તો કઈક એવી રીતે મેં કીધું એમ કઈક માનસિક એવી ચિંતાઓને કારણે માણસ પીવાના માર્ગે ચડી જતો હોય. પણ મારે તો એ કહેવું છે કે એવું કોઈ પણ પ્રશ્ન આવે ને તો કોઈ સારા સંત પાસે જઈને સારો માર્ગ ગોતવો, પણ આ મોળા માર્ગે ચડવું. અને એટલા માટે વાલા ભક્તો, ક્યારેય પણ થોડી ઘણી પતિઓને, મારે ભાઈઓને ખાસ કહેવું છે, મારા બાપલિયા પીવું હોય તો દૂધ પીવો, સફરજનનું જ્યુસ પીવો, કાજુ બદામનું જ્યુસ પીવો, પણ દારૂ પીધા જેવો નથી. દારૂ પીધા જેવો નથી. અને એમાં આપણા ગુજરાતી સૌરાષ્ટ્રના માણસો દારૂ પીવી સારું ન લાગે. ગાંધીજીને લઈને તો આપણા ગુજરાતમાં દારૂની બંધી કરવામાં આવી કે આ ગાંધીનો રાજ્ય છે એટલે દારૂ ન પીવાવું જોઈએ. આ આપણા સમાજને ખતમ કરનારી ચીજ છે. કેટલાય પરિવારો, કેટલી નારીઓને વિધવા કરનારું તત્વ હોય ને તો એ દારૂ છે. અમુક સમુદ્ર કિનારાના ગામડાઓમાં 35 થી 40 વર્ષની 60% ગામની બાયુ વિધવાઓ છે. કારણ કે એના પતિઓ પી પીને મરી ગયા, અને આ બિચારી હવે એના છોકરાઓ, એના દીકરા દીકરીઓ બધાની સાથે આખી જિંદગી કોકના મેણા સહન કરવાના, મજદૂરીઓ કરવાની, જિંદગી નિર્વાહ માટે બીજે જઈ શકે નહીં, દીકરાઓના પાલન પોષણ માટે બીજું કઈ પગલું ભરી શકે નહીં, આખી જિંદગી એને દુખી થવું પડે.